હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આથેલો ગુંદની રેસીપી તમારી સાથે શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ લેડીઝ લોકોને શિયાળામાં ઉપયોગી થશે અને આખું વર્ષ આ ગમે ત્યારે તમે ખાઈ શકો એવી રેસીપી છે। તો તમે ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો આપણે ગુંદ આથવા માટેના ઇન્ગ્રેડિયન્ટમાં મેં 250 ગ્રામ ગુંદ લીધો છે। તમે બાવળીયો ગુંદ પણ લઈ શકો છો। અને આપણે 100 ગ્રામ બદામ લીધી છે। 250 ગ્રામ આપણે સૂકું કોપરું લીધું છે, જેને મેં ખમણી લીધું છે। આવું મોટી સાઈઝમાં તમારે ખમણવાનું, એટલે એકદમ સરસ લાગે। અને 250 ગ્રામ ગોળ છે આપણે, અને સામે 250 ગ્રામ ઘી છે, અને 30 ગ્રામ આપણે કાજુના પીસ છે, 30 ગ્રામ આપણે અખરોટના પીસ છે, અને 2 ટેબલ સ્પૂન જેવા મેં સુવાદાણા લીધા છે। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો આપણે મેં 2 ટેબલ સ્પૂન સુવાદાણા લીધા છે ને, એને આપણે સહેજ રોસ્ટ કરી લેવાના છે। તો ગેસ ઓન કરીને એક પેનમાં હું એને રોસ્ટ કરી લઉં છું। તો આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું। તો આ રીતે જો આપણે મીડિયમ ફ્લેમ ઉપર સુવાદાણા રોસ્ટ કરી લીધા છે, અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું। અને હવે એને આપણે ઠંડા કરવા માટે એક પ્લેટમાં લઈ લેશું। હવે જો આ ગુંદ આપણે તડકે તપાવી લેવાનો, એટલે એકદમ સરસ બારીક ભૂકો થાય। જો તમે એમને પીસશો ને તો સેજ કણી જેવો રહેશે, એટલે દાંતમાં ખૂજશે, ચીકાશ રહેશે। એટલે હંમેશા તમારે ગુંદ બનાવતા પહેલા થોડીક વાર તડકે તપવી લેવાનો। હવે આનો આપણે પાવડર બનાવી લેશું। તો જો આપણો ગુંદ પણ સરસ પીસાઈ ગયો છે, કેમ કે તપવેલો હતો એટલે જરાય એકદમ સરસ ફાઇન પાવડર થઈ ગયો છે। હવે એને આપણે સાઈડ ઉપર રાખી દેશું। અને આપણે જે સુવાદાણા પણ ઠંડા થઈ ગયા છે, એને પણ આપણે સરસ પીસી લેશું। તો જો આપણે સુવાદાણાનો પણ સરસ પાવડર થઈ ગયો છે, એકદમ સરસ કલર આવી ગયો છે આપણે શેકાતા, એટલે હવે એને આપણે એક પ્લેટમાં નાખી દેશું। હવે આપણે જેમાં મિક્સ કરવું છે ને એમાં જ મેં અત્યારે આ પાવડર નાખી દીધો છે, અને એમાં હવે આપણે જે આ ગુંદ પીસો ને એ પણ નાખી દેશું। અને હવે એમાં આપણે આ 100 ગ્રામ બદામના મેં કટકા કર્યા છે એ પણ નાખી દેશું। અને આપણે આ 30 ગ્રામ અખરોટના પીસ કર્યા છે એ પણ નાખી દેશું। તમારે જો આમાં અખરોટ કે કાંઈ સ્કીપ કરવું હોય તો કરી શકો છો। સુવાદાણાનો પાવડર આ મેં 30 ગ્રામ કાજુના પીસ કર્યા છે એ પણ નાખી દેશું। અને હવે એમાં આપણે આ ગોળ પણ નાખી દેશું। આ ગોળને મેં એકદમ જો ખમણીમાં ખમણી લીધો છે, કેમ કે તમે જો ઓમ ચપેથી કરશો ને તો પીસની ગાંગડી આવશે, આ પીસ આવશે, એટલે તમને ખાવામાં મજા નહીં આવે અને એકદમ સરસ ગુંદમાં પણ મેચ નહીં થાય। એટલે તમારે હંમેશા ગોળને ખમણી લેવાનો। અને હવે એમાં આપણે આ જે કોપરું લીધું છે મેં 250 ગ્રામ, એમાંથી આપણે અત્યારે અડધું નાખશું અને અડધું પછી નાખશું। એટલે અત્યારે હું અડધું નાખી દઉં છું। અને હવે આપણે જે 250 ગ્રામ ઘી લીધું છે એને આપણે ગરમ કરી લેશું, કેમ કે એકદમ થીણું ઘી છે, એટલે પહેલાં સહેજ ગરમ જ કરવાનું છે, મેલ્ટ જ કરવાનું છે, વધારે આપણે વઘાર જેવું ગરમ નથી કરવાનું। તો આ રીતે જો આપણે મેલ્ટ જ કરવાનું છે, બહુ સતપ જ ખાલી કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું। તો આપણે મેલ્ટ પણ થઈ ગયું છે, અને ગેસ હું બંધ કરી દઉં છું। હવે આપણે આમાં ઘી રેડી દેશું આ બધું મિક્સ કરીને। આમાં તમને જો પેલા ખ્યાલ ન આવે ને તો પેલા તમારે થોડું થોડું ઘી નાખતું જવાનું। આ રીતે આપણે અંદર મિક્સ કરતા જાશું। અને આને તમારે હાથેથી જ મિક્સ કરવું પડશે, તો જ સરસ આપણે આ બધું મેચ થશે।
અત્યારે હું 200 ગ્રામ જેવું જ ઘી નાખું છું, પછી આપણે જોશે તો નાખશું. હવે જે આપણે આ બાકી વધ્યું છે ને એ ઘી પણ નાખી દેશું અને હવે આપણે મિક્સ કરી લેશું. અને હવે જે આપણે પાછળ આ કોપરું પણ રાખ્યું છે એ પણ બધું નાખી દેશું. હવે આ બધું આપણે મિક્સ કરી લેશું. આ રીતે જો આપણે મિક્સ કરી લીધું છે, હવે એના તમારે આવી રીતે લાડવા કરવા હોય ને તો પણ જો આવી રીતે પ્રેસ કરીને એકદમ સરસ લાડવા તમે તૈયાર કરી શકશો. તો આ રીતે જો એકદમ સરસ આપણે લાડવા પણ વળી જાય છે. તમારે લાડવા વાળવા હોય તો લાડવા વાળી શકો છો અને પ્રેસ કરીને તમે દબાવવા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. આ રીતે જો ઈઝીલી લાડવા પણ વળી જશે, કેમ કે આપણે બધી ક્વોન્ટિટીમાં આ ગુંદ હાથથી જોઈએ એટલે જો જરાય પણ વધારે કે ઘટો નથી, પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ થઈ છે. એટલે આ રીતે તમે લાડવા પણ વારી શકો છો. અને હું જો આખો શિયાળો આ રીતે જ ગુંદ એક વાસણમાં ડબ્બામાં ભરીને રાખું છું, એટલે એકદમ તમારે ઈઝીલી લાડવા કરતા આ સારો પડશે. કેમ કે તમારે ઓછી ક્વોન્ટિટી ખાવી હોય તો પણ તમે સ્પૂન લઈને ખાઈ શકો છો. આ રીતે પ્રેસ કરી દેવાનું. તો આ રીતે જો આપણે પ્રેસ કરીને ભરી દેવાનો છે, એટલે એની ટાઈમ તમે સવારમાં નૈણા કોઠે આ ગુંદને ખાઈ શકો છો. અને પ્રસૂતા લેડી એટલે કે જે લોકોને એને પણ ઇઝીલી આ ગુંદ આખું ખાઈ શકે છે. અને સામાન્ય આપણે આખું વર્ષ આ ગુંદની રેસીપી લઈ શકીએ છીએ. અને આપણે આમાં જે સુવાદાણા નાખ્યા છે ને મિત્રો, એ પણ આપણને ગેસ નથી થવા દેતા અને ઇઝીલી પચી જાય છે આપણને આ ગુંદ. તો તમે જો આ રીતે પ્રેસ કરેલો ગુંદ દરરોજ સવારમાં આ રીતે સ્પૂનથી તમે લઈ શકો છો. ઈઝી તમને આ પડશે મિત્રો, કેમ કે લાડુ તો બહુ મોટા થાય તો આપણે ખાઈ ન શકીએ. તો બંને તમને આ રીતે તમે ડબ્બામાં ભરીને પણ કરી શકો છો અને આ રીતે લાડુ બનાવીને પણ તમે ગુંદની રેસીપી કરી શકો છો મિત્રો. તો બંને આ રીતે તમે લઈ શકો છો. તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે ગુંદનો નાથવાનો, અને આખો શિયાળો તમે લઈ શકશો મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.